મોર્નિંગ બોર ન્યુ મિની લોકમાં સ્વાગત છે બધાનું. પથારી થઈ ગઈ હતી કમ્પ્લીટ ને આપણે ઊભા થઈ ગયા છે ને ભાઈ મસ્ત નજારો સવારનો જોવા મળે. આપણા નિકોડામાંથી બેસી ગઈ હતી ધ્રુવિકાને નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો ભાભીએ નાસ્તો બનાવી દીધો. બધાની હારે નાસ્તો કરવા બેસી ગયા ને પછી આપણે વાડિયા જવાનું હતું તો આપણા કાચા રસ્તા ઉપરથી વડી સીધો ભૂગી દઈને હાથમાં આવી ગયા જાંબુડા ને કાયતરા ને મામાની વાડીનો આનંદ. ભાઈ હું ને મારા રાધા બંને નીકળી ગયા ભાઈ અંદર વાડીમાં રખડવા. ત્યારબાદ મારા મામાના છોકરા અને નાના નાના ભોલકાઓ આરોર આવી ગયા રખડવા. ત્યાર પછી હું મારા જૂના ઘરે ગયો હતો ભાઈ. થોડુંક એવું કન્ડિશન ખરાબ છે પણ સારું એવું છે, પોતાનું તો છે ને. પછી હું મારા નાની હારે બેસવા લાગ્યો ને થોડી વાર પછી આપણે ત્યાંથી નીકળવાનું હતું. ત્યારબાદ આવી ગયો મારા બીજા નાનીના ઘરે. ત્યાં ચા પી લીધી ને પછી આવી ગયો આપણા ફ્રેન્ડ અશ્વિનના ઘરે. તો ત્યાંથી ભાઈ પવન ચક્કીનો આનંદ લઈ લીધો ને આવી ગયો પાછો ગામમાં. તો ભાઈ ત્યાં આપણો નિકુડો આવી ગયેલો હતો. ત્યારબાદ આપણે જવાનું હતું લગ્નમાં. તો આવી ગયા જીના મામાના ઘરે. ત્યાર પછી આપણના હાથમાં આવી ગયો હતો કેમેરો ને ડીજેનો આનંદ લેતા લેતા આપણે સીધા નીકળી જાય કોળી શેરી બાજુ. જોવો બધા પૂરો થઈ ગયો છે ને હું ને રાધા બંને નીકળી જાય હરતનપર બાજુ. કારણ કે આપણે ત્યાં બી જવાનું તો આત્માભાઈના ઘરે તો જાતા વેતા ત્યાં આપણને તંછુ જોવા મળી ગયો. પછી સંજયભાઈ હુતા થા ને ભાઈ આગળ મસ્ત એવું ડીજે પીડ્યો હતો ને ભાઈ સાઈડમાં ભાઈનો ખટેરો. ત્યારબાદ હાથમાં આવી ગયો ને સોડા લઈને સિંગ સોડા ખાઈ લીધી ને નકશું વેટે બેઠી હતી ને પછી આવી ગયા આપણે લકીડાની ઘરે. તો ત્યાં જતા હોય કોકટેલનું બચ્ચું હાથમાં લીધું. ત્યાર પછી આપણા તળાજાના પુલ ઉપરથી તળાજાને બાય બાય કહીને સીધા આવી ગયા ત્રાપાજ વટીને ભાઈબંધની દુકાને રસ પીવો. જો તમને તળાજાથી ભાવનગર વાળા રોડ ઉપર એ ત્રાપાજને વટીને થોડીક આગળ ડાબી સાઈડમાં આપણને જોવા મળી રહે. ત્યારબાદ આપણે આવી ગયા અમિતભાઈ ને અક્ષુભાઈ. એ ભાઈ સોડા પેડે આ વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.